પંચમહાલના ઓરવાડ ગામ ખાતે આરોગ્યમય કેન્સર હોસ્પિટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું. પંચમહાલના ગોધરા તાલુકામાં આવેલ ઓરવાડ ગામે નંદાપુરા પાસે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી વિશાળ સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આરોગ્યમય કેન્સર હોસ્પિટલમાં સ્પેશિયાલિટી સહિત વિવિધ આધુનિક સાધનો વડે કેન્સર પીડિત દર્દીને સારવાર તેમજ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી અને સારવાર સમયની ધારક કેન્સરની બીમારીથી મોટાભાગના લોકોએ કેન્સરની બીમારીથી પીડિત હોય છે, ત્યારે લાસ્ટ સ્ટેજ હોય છે, ત્યારે સારવાર માટે અમદાવાદ, બરોડા જેવા શહેરોમાં દૂર દૂર સુધી જવું પડતું હોય છે. આ હોસ્પિટલ આપણા મધ્ય ગુજરાતમાં હવે આરોગ્ય કેન્સર હોસ્પિટલમાં કેન્સરને લગતી સુવિધાઓ મળી રહેશે. રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, મહીસાગર. કેન્સર અને સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું છે. ગુજરાતના માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ ઉદ્ઘાટન થયું હતું, જેમાં દ્વારકેશાજી મહારાજની પણ ઉપસ્થિતિ રહી હતી. સાથે સૌ રાજનૈતિક મહાનુભાવો પણ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ બહુ સારી રીતે પૂર્ણ થયો છે અને હું ગોધરા, પંચમહાલ સાથે દાહોદ, મહીસાગર જિલ્લાના જેટલા પણ આમંત્રિત મહેમાનો હતા એ સૌનો હું આભારી છું અને આપ સૌ મીડિયાના જે મિત્રો છો એ સૌનો પણ હું ખૂબ આભારી છું કે આપે આપણા કિંમતી સમય કાઢી અને હોસ્પિટલના ઇનોગ્રેશન માટે તમારો સમય ફાળવ્યો છે. આવતા સમયમાં આ હોસ્પિટલમાં જે પણ દર્દી આવે એ સારી રીતે સારી સારવાર લઈને જાય એ અમારો દ્રષ્ટિકોણ અને એ જ અમારી સંકલ્પ છે અને એ સાથે જ અમે આગળ વધીશું. એમાં આપણે સૌનો સહકાર આગળ અમને આવો ને આવો જ મળતો રહે એવી અમને આપણે શેની સાહેબ આ હોસ્પિટલ છે ને વિશેષતા શું છે? હોસ્પિટલમાં આપણે જોયું હશે કે આપણે આયુષ્યમાન ભારત યોજના પણ ચાલુ કરી છે અને એ સિવાય જે મેં કીધું તે પ્રમાણે મોડ્યુલર ઓપરેશન થિયેટર, રેડિયોથેરાપી, કિમોથેરાપી એ બધી સારવાર આપણે એની અંતર્ગત કરવાના છીએ. આવતા વીકમાં એ બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે તો જે પણ દર્દીઓને જેની જરૂર લાગતી હોય એ સૌ એનો લાભ લેવાની. હોસ્પિટલમાં કેટલા ડૉક્ટરો હાજર છે? હોસ્પિટલમાં ટોટલ 14 ડૉક્ટરની ટીમ છે. એમાંથી રોટેશનમાં ગણીએ તો એક સાથે 8 ડૉક્ટર તો હાજર છે. થેન્ક યુ.